તો માની લો કે તમને એવું થાય કે મારે ડાયરેક્ટ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી છે અને હું એવું કહું તમે કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરો. કોન્સ્ટેબલના પેપરમાં માની લો કે આપણે કદાચ 200 માર્ક્સમાંથી 150 થી ઉપર આવતા હોય અથવા 100 માર્ક્સના પેપરમાં માની લો કે 80 થી ઉપર આવતા હોય તો આપણને અંદરથી વિશ્વાસ આવી જાય કે ઓકે આ તબક્કો મારા માટે ડન છે. પીએસઆઈનો સોલ્વ કરીએ, ત્યાંથી ઉપર જઈએ, એમ સ્ટેપ બાય જોતા જાઓ. હવે માની લો કે અહીંયા જ આપણને કંઈક આમ કશી ગમ પડતી નહીં કે કોન્સ્ટેબલના જૂના તમે 7 પેપરો જોયા એમાંથી એકે પેપરમાં તમને 20% ગમ ન પડી, તો હું એવું કહું છું કે શરૂઆત અહીંથી કરાય. પેલા પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ પૂરો કરો, પછી એ તમે 6 મહિના લાગે કે વર્ષ લાગે એ તમારે નક્કી કરી લેવાનું. જો 6 મહિનામાં કરી શકતા હોય તો ખૂબ સારું. જેવું કોન્સ્ટેબલનું પતે એ પેપરો પાછા તમે જુઓ તમને એવું લાગે કે હવે આમાં 70-80% જેટલા લેવલે આપણે પૂગી ગયા છીએ, ઓકે તો ફરી 6 મહિના તમે પીએસઆઈ માટે આપો. 6 મહિના પીએસઆઈ માટે આપો, તમને એવું થાય કે આમાં 70-80% જેટલું હવે પેપરનું કન્ટેન્ટ મને કવર થઈ જાય છે, ઓકે તો ત્યાંથી તમે આગળ જઈને પીઆઈની પ્રિપેરેશન કરો. આમ 3 વર્ષ જ આપવાના છે, ઓલામાં એક સાથે આપવાના છે, અહીંયા એક કરીને એમ જવાનું છે. તો 3 વર્ષના અંતે ઓકે તૈયારી થઈ શકે. પણ હોશિયાર વિદ્યાર્થી હોય એ લોકો સીધી તૈયારી કરે તો ચાલે.